આટકોટમાં સરકારી સહાયની અરજી કરવા માટે ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી આઈ ખેડૂત પોર્ટલમાં ખામી ઊભી થતા ખેડૂતો પરેશાન છે। 1 મહિનાથી સમય મર્યાદા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોવાથી ખેડૂતો ચિંતિત છે। અરજી કરવા માટે વેબસાઇટ ખુલતી ન હોવાથી ડેટા સબમિટ થવામાં પણ મુશ્કેલી થઈ રહી છે। જો સ્થિતિ આવી જ રહેશે તો ખેડૂતો લાભથી વંચિત રહેવાની ભીતિ છે। ખેડૂતોને પરેશાન ખેડૂતોએ વીટીવી ન્યૂઝની સમક્ષ પોતાની વેદના ઠાલવી। પોતાનું કામ બંધ રાખી અરજી કરવા વહેલી સવારથી જ ખેડૂતો બેઠા હોવાનો દાવો છે। સિસ્ટમમાં ખામી ઊભી થતા ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। રજીસ્ટ્રેશનની મુદ્દત વધારવા ખેડૂતોની માંગ છે। આટકોટ સેવા સહકારી મંડળી ખાતે આજે 4 દિવસથી આ વિસ્તારના ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે। તેમની પાછળનું કારણ છે ખેડૂત પોર્ટલ છે તે બંધ છે। કેમેરામેનને કિસકી દ્રશ્ય દેખાડશે। આજે સરકાર દ્વારા 27 તારીખે જાહેરાત કરવામાં આવી હતી। 1 મહિનો ટાઈમ આપ્યો હતો જે ખેડૂતોને સબસિડી આપવાની હોય છે તે સબસિડીને ખેડૂતો વારંવાર ધક્કા ખાય છે। અહીંયા જે આજે નેટ છે તેની પ્રક્રિયા બંધ છે, તેના લઈ અને ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આપણે ખેડૂત મિત્રો સાથે વાત કરીએ। તમે 4 દિવસથી ધક્કા ખાવ છો, અહીંયા તમારો કિંમતી ટાઈમ જે છે તેને લઈને તમે વારંવાર ધક્કા ખાવ છો। તમે શું કહેવા માંગો છો? તમારી સરકાર સમક્ષ રજૂઆત છે? બસ સરકાર સમક્ષ એ જ રજૂઆત છે કે તાત્કાલિક પોર્ટ ખુલે અને અમારા ફોર્મ ભરાય। આજે અમે આ બધા લાઈનમાં બેઠા છીએ। સવારે 8 વાગ્યાથી આવીએ છીએ અને 12 વાગ્યા સુધી બે રાહ જોઈને બેસીએ છીએ કે હમણાં ખુલે। આજે 5 દિવસથી આજે પોર્ટ ખુલ્યું નથી। 1 મહિનાનો સમય આપ્યો છે। 27 તારીખે મોટા બણગા ફૂંક્યા હતા કે 27 તારીખે આપણું ખેડૂતો માટે સબસિડીનું જે ફોર્મ ભરવું હોય એનું પોર્ટ ખુલશે। તો આજે 27 તારીખને આજે 1 તારીખ થઈ, 5 દિવસથી આવે। 1 મહિનામાં 5 દિવસ કાપી નાખો, 25 દિવસ, હજી 5 દિવસ તો 20 દિવસ। આમાં કેટલા ખેડૂતો ફોર્મ ભરે? હજી ખુલવાની તો કઈ નક્કી જ નથી। એટલે જેમ બને એમ સરકાર વહેલું ખોલે અને ખેડૂતોને રાહત આપે, ફોર્મ ભરાય, એ અમારી માંગણી અને લાગણી છે સરકાર પાસે। આજે 1 જ મહિનો બાકી રહ્યો છે। આપણે બીજા ખેડૂત સાથે વાત કરીશું, ખેડૂત મિત્રો સાથે। તમે શું કહેવા માંગો? 1 મહિનો બાકી છે। 1 મહિનો બાકી છે એટલે પોર્ટ ખુલતું નથી। આજે 4-5 દિવસથી ખેડૂતો અહીંયા સવારથી રાતના 12 વાગ્યા સુધી બેસે છે। ખરેખર જો સરકાર ઈચ્છતી હોય કે ખેડૂતોને સહકાર આપવો છે અને એને સબસિડી અપાવવી છે તો ખેડૂત પ્રત્યે ધ્યાન દેવું જોઈએ અને વહેલી તકે પોર્ટ ખુલવું જોઈએ। 1 મહિનાનો સમય છે તો આજે ખેડૂતો એનો સમય બગાડીને અને સવારથી રાત્રિના 12 વાગ્યા સુધી અહીંયા બેસે એ વ્યાજબી વાત નથી। માંગ શું છે છેલ્લી? માંગ એ જ છે કે વહેલી તકે ચાલુ થાય એટલે ખેડૂતો હેરાન થતા બંધ થાય। આજે ખેડૂત મિત્રો કહી રહ્યા છે આજે પોર્ટલ છે તે ખુલતું જ નથી, તો વારંવાર ધક્કા ખાવા તો ખેડૂતને પહોંચ ન થાય। અને 1 મહિનાનો ટાઈમ છે તો સરકાર દ્વારા જે સિસ્ટમ છે સિસ્ટમમાં સુધારો કરવામાં આવે અને જે ખેડૂતને જે સહાય અને સબસિડી જે મળવાની છે તાત્કાલિક ફોર્મ ભરાય અને સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ। કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ, આટકોટ।